જય સ્વામિનારાયણ। આજે આપણે ફાફડા બનાવવાના છે અને દાદી અને નાની એમના સમયમાં આ ફાફડા બહુ જ બનાવતા હતા। તો આજે આપણી ઘરે દાદી આવી ગયા છે અને દાદી ફાફડા બનાવવાના છે। તો અહીં દાદીએ 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, ત્યારબાદ 1 ચમચી અજમા એડ કરી દીધા છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે આ જે લોટ છે તેની અંદર મોણ નથી નાખવાનું, મોણ વગરનો જ લોટ બાંધવાનો છે। આવી રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ લોટ બાંધીશું। પરોઠા જેવો લોટ બાંધવાનો છે, અહીં ઢીલો કે કઠણ લોટ નથી બાંધવાનો। આવી રીતે લોટ બંધાઈ જાય પછી આપણે થોડું તેલ એડ કરીશું અને સરસ રીતે આપણે લોટને મસળી લઈશું। તો 5 મિનિટ પછી આપણે લોટને મસળશું એટલે એકદમ સ્મૂથ આપણો લોટ આવી રીતે તૈયાર થઈ જવાનો છે અને આ લોટને તરત જ આપણે લુવા બનાવી લેવાના છે। આવી રીતે આપણે નાના નાના બધા જ લુવા બનાવી લેવાના છે। ફ્રેન્ડ્સ, તમારે આ ફાફડાની જે પૂરીઓ છે તમારે નાની મોટી જેવી રીતે કરી એવી રીતે તમે આ લુવા બનાવી શકો છો। આ ફાફડા તમે 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો, પિકનિકમાં જતા હોય તો ત્યાં પણ લઈ જઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। બહુ જ સરસ રીતે આપણા ફાફડા ઉપયોગમાં આવી શકે એમ છે। તો આવી રીતે આપણે પૂરી વણી લેવાની છે અને પૂરીમાં અટામણ માટે આપણે રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે લીધો છે। તો આવી રીતે અટામણ દેતા જઈશું અને એકદમ પતલી પૂરી આપણે બનાવી લઈશું। એકદમ પતલી પૂરી બનાવ્યા પછી આપણે બધી જ પૂરીઓ વણી લેવાની છે એક સાથે અને ત્યારબાદ અહીં તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી થોડી સુકાઈ જાય એટલે આપણે તળી લેવાની છે। આ પૂરી તળાતા સહેજે વાર નથી લાગવાની, તરત જ 1 જ મિનિટની અંદર આપણે પૂરી બનીને રેડી થઈ જાય છે। બદામી રંગની થાય પૂરી એટલે આપણે તરત જ બહાર કાઢી લેવાની છે। આપણી પૂરી બનીને સરસ રેડી થઈ ગઈ છે તો આપણે આવી કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બધા જ ફાફડા બનીને ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગયા છે। તો તમને આ ફાફડા બનાવવાની સ્ટાઇલ કેવી ગમી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવા જ આગળના બધા જ વિડીયો આપણે નવી નવી રેસીપીઓ લઈને આવતા રહીશું અને ફરીથી મળીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।